ચાલો મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો એક નાની એવી અપડેટ તમારા માટે લઈને આવી ગયો છું। વન રક્ષક ફોરેસ્ટ બીટગાર્ડ ની જે વાંધા અરજી હતી એની અંદર અપડેટ આપી છે આપણને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આપણને વાંધા અરજી જે છે આ વાંધા અરજી માટેની તારીખ 7/3/2024 થી 17/3/2024 સુધી આપેલી હતી। આની અંદર મિત્રો ઘણા બધા વિદ્યાર્થીને વાંધા અરજી કરવાની હજી બાકી રહી ગઈ છે, તો ગૌણ સેવા પસંદગી મંડળે એની તારીખ લંબાવી છે। જુઓ 23/3/2024 એટલે કે 23 તારીખ સુધી હવે વાંધા અરજી તમે કરી શકશો અને એ જુઓ તો 20 કલાક એટલે સાંજના 12 વાગ્યા સુધી સાંજે તમે 12 વાગ્યા સુધીનો તમને અહીંયા સમય આપેલો છે। 20 કલાક નહીં પણ સાંજના 12 વાગ્યા સુધીનો એટલે કે 11:55 પહેલા 23:55 પહેલા આપણે વાંધા અરજી કરી દેવાની છે। તો મિત્રો હજી પણ જો તમારે વાંધા અરજી કરવાની બાકી રહી ગઈ તો આ બીજો મોકો તમને મળ્યો છે। તો હવે વાંધા અરજી આ 5 દિવસની અંદર વાંધા અરજી અવશ્ય કરી દેજો। મિત્રો તમારે જો કોઈ પણ ફોરેસ્ટ ગાર્ડ માટે જે કાંઈ તમારે હેલ્પની જરૂર હોય તો કોન્ટેક્ટ નંબર છે 97 37 91 18 90 આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। ફોરેસ્ટ ગાર્ડ માટે મિત્રો શક્ય એટલી તમને હું અહીંથી હેલ્પ કરીશ, બરાબર। અને તમે આમાં WhatsApp દ્વારા અથવા તો તમે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો અથવા મિત્રો તમે કોમેન્ટની અંદર જણાવો તમારે શું પ્રશ્ન છે, તો ચોક્કસથી ફોરેસ્ટ બીટગાર્ડ બાબત કોઈ પણ પ્રશ્ન હોય મિત્રો અવશ્ય તમારા પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા મળી જશે। આવો આપણે પ્રયત્ન કરીએ છીએ। ઘણા બધા મિત્રોને અહીંયા હજી પ્રશ્ન હશે નોર્મલાઇઝેશનમાં માર્ક્સ વધશે ઘટશે, બરાબર, એવા પ્રશ્નો હશે તો એ પણ જણાવી દઉં છું મિત્રો। નોર્મલાઇઝેશનમાં વધારેમાં વધારે, બરાબર, જેને ખૂબ જ સહેલી સ્લીપ હોય એની વાત કરું છું તો 30 થી 40 માર્ક સુધીનો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે આપણે જો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે ગુજરાતની અંદર આ ફર્સ્ટ ટાઈમ લીધી છે એક્ઝામ ઓનલાઈન, પણ બીજી એસએસસી જીડી ને એની જે આલતી હોય પરીક્ષાઓ કેન્દ્રની એની અંદર આવા ફેરફારો થયેલા છે, બરાબર। અને મિત્રો જેની સ્લીપ સહેલી છે તો એ લોકોને 20 થી 30 અથવા તો 40 માર્ક સુધી ઘટી પણ શકે છે। આ નોર્મલાઇઝેશનની વાત થઈ। પછી મિત્રો ગ્રાઉન્ડ બાબત ખૂબ સારો વિડિયો આપણે તમને બનાવીને આપ્યો છે, ગ્રાઉન્ડ કઈ રીતે કરવું એનો વિડિયો મિત્રો આપણે અપકમિંગ છે। આવતો જે વિડિયો છે એ આપણો તમારો ગ્રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી હશે। લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, રચાચડ બધું કઈ રીતે ટૂંક સમયની અંદર તમે પૂર્ણ કરી શકશો એ માહિતી આપણે આવતા લેક્ચરની અંદર તમને આપશું, તો જોવાનું ચૂકતા નહીં। અહીં સુધી મિત્રો આપણે રાખીએ છીએ, આવતા લેક્ચરની અંદર હવે મળીશું।